સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદનો સેજપુર બોગા વોર્ડ કે આ વોર્ડમાં કોંગ્રેસમાંથી યુવા નેતા તરીકે યુવા ઉમેદવાર તરીકે ભાવિક સોલંકીને કોંગ્રેસમાંથી ટિકિટ મળી છે ત્યારે ભાવિક સોલંકી આપણી સાથે છે તેમની જોડે ચર્ચા કરીએ કે સ્થાનિકોના પ્રશ્નો જે મુખ્ય પ્રશ્નો કયા કયા છે અને તેનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવશે. ભાવિક, લલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપું છું કે તમે એક મહત્વના વોર્ડને એક જવાબદારી લીધી છે. ભાવિક, ખાસ મહત્વના વોર્ડના પ્રશ્નોની જવાબદારી લીધી છે. સૈદપુર બોગા વોર્ડના જે તમે આપની ચેનલમાં બતાવી રહ્યા છે તે બદલ લલકાર ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાવિક, ખાસ સવાલ, મુખ્ય પ્રશ્નો જનતાના શું કે જે આટલા વર્ષોથી તેનું નિરાકરણ નથી આવ્યું? સૌથી પહેલાં તો 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે જોયું હશે પૂર્વ અને પશ્ચિમ બે પાર્ટ છે. તમને ફરક લાગ્યો હશે પૂર્વમાં શું હાલત છે ને પશ્ચિમમાં શું હાલત છે. દર વર્ષે વાતો મોટી થાય છે, વાયદાઓ મોટા થાય છે, કરોડોનું બજેટ ફળવાય છે, પણ આ બજેટ જાય છે ક્યાં? પશ્ચિમના જે વિસ્તારો છે, દિવાળી જેવો માહોલ હોય છે એવા વિસ્તારો છે, અને અહીંયા પૂર્વમાં દર વર્ષે પૂર્વ વિસ્તારની અન્યાય કેમ? ખાસ કરીને સૈદપુર બોગા વોર્ડને અન્યાય કેમ? અહીંયાના સૈદપુર બોગા વોર્ડના મારા જાગૃત મતદારો, મારા નાગરિકો, મારા ભાઈઓ બહેનો વડીલો, શું એ લોકો વેરો નથી ભરતા, ટેક્સ નથી ભરતા? એ લોકોનો બી હક છે ને સુવિધા માટેનો. એમને રમત ગમતનું મેદાન મળવું જોઈએ, ફ્રીમાં મળવું જોઈએ, જીમ ફ્રીમાં મળવું જોઈએ, લાઇબ્રેરી ફ્રીમાં મળવું જોઈએ. જે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે સામાન્ય પરિવારના દીકરાઓ માટે, મધ્યમ વર્ગના દીકરાઓ માટે કોર્પોરેશન દ્વારા કોચિંગ ક્લાસની સુવિધા પૂરી પાડવામાં આવે એવું અમે આ વખતે આયોજન કરવા જઈ રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ લોકોના પેટમાં તેલ રેડાય છે. સામાન્ય વર્ગનો યુવાન આગળ વધે, મધ્યમ વર્ગનો યુવાન આગળ વધે, એક કડિયા કામ કરનારો મજૂર વર્ગ, રિક્ષા ચલાવનારાના પરિવારમાંથી કોઈ યુવાન આગળ વધે, એ આગળ ના વધવા દેવાના કારણે 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કોચિંગ ક્લાસો નથી ખોલ્યા. લાઇબ્રેરીના નામે જે ધતિંગો કરી રહ્યા છે એ લાઇબ્રેરીમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તે આ વખતે અમે જ્યાં જ્યાં વોર્ડમાં ફરી રહ્યા છે ત્યાં ત્યાં પ્રશ્નો ઊભા થયા છે. સૌથી મોટો પ્રશ્ન છે પીવાના પાણીનો. ઠેર ઠેર પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સિંગ થઈ રહ્યું છે, ઠેર ઠેર. 5 વર્ષ સુધી કોર્પોરેટર દેખાયા નથી. અત્યારે કોર્પોરેટર જવા માટે કોઈ ચાલી મોહલ્લો સોસાયટી કોઈ જગ્યાએ એમને પ્રવેશ નથી. તમે વિડીયો જોયા હશે કે એ લોકોને જાકારો મળી ગયો છે. એ લોકો એમની ગાડીઓમાં બેસી રહીને એમના પેડ માણસો રાખ્યા છે, એ લોકોને પત્રિકા આપવા મોકલી દે. ઉમેદવારોને ક્યાંય એન્ટ્રી નથી. એટલે તમને આ માહોલ જોતા જ લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી વાતે ગાતે કમલમ પાછી પહોંચી જવાની છે અને સૈદપુર બોગા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થવાનો છે. ભાવિક, ખાસ જો કોંગ્રેસની પેનલ જીતશે તો જે મુખ્ય સમસ્યા કીધી પીવાના પાણીની સમસ્યા, એનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવશે? જ્યાં જ્યાં અમારા જોડે પ્રશ્નો આવ્યા છે ત્યાં જે કનેક્ટ પાણીની પાઇપલાઇન હોય, ગટર લાઈનો, ડ્રેનેજ લાઈનો, વરસાદી પાણીની હોય, એ લાઈનો ચેક કરવાની. ક્યાં ફોલ્ટ આવ્યો છે, જ્યાં જરૂર પડશે ત્યાં નવી લાઈનો નાખવામાં આવશે. જ્યાં સમારકામની જરૂર છે ત્યાં સમારકામ કરવામાં આવશે. તાત્કાલિક ધોરણે પહેલાં પીવાનું પાણી ચોખ્ખું અમારી પ્રાથમિકતા છે એ લોકોને આપવાની. એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. એ આજે પણ નહીં ચાલે, કાલે પણ નહીં ચાલે, અને આવનારા દિવસોમાં પણ નહીં ચલાવવામાં આવે. પહેલાં તો ચોખ્ખું પાણી પીવાની અમારી મુખ્ય સમસ્યા છે ને, એમ ચોખ્ખું પાણી પીવાનું આપીશું. વરસાદના સમયમાં અહીંયા આગળ પાણી ભરાવાની સમસ્યા કેવી સર્જાય છે? વરસાદી પાણીમાં 1 ઇંચ વરસાદ પડે ને ફેક્ટરીવાળા 4 ઇંચ પાણી છોડે, એસ્ટેટોવાળા. હું એ લોકોને કહેવા માગું છું કે સુધરી જજો. કોંગ્રેસની પેનલ વિજય થાય છે. આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીના પાપે તમે લોકો ફૂલી ફાલ્યા છો, એ માપમાં રહેજો. અમે આવી રહ્યા છીએ, જનતાનો અવાજ આવી રહ્યા છે. જ્યાં જ્યાં આ પ્રશ્નો છે ત્યાં અમે આનો જોરથી વિરોધ કરીશું ને વરસાદી પાણીની જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં મોટી લાઈનો પણ નખાવીશું. ફેક્ટરીની તમે વાત કરી, જે ફેક્ટરીઓ આ રીતે દૂષિત પાણી છોડે છે કે જેના કારણે પ્રદૂષણ ફેલાય છે, માત્ર પાણીમાં નહીં હવામાં બી પ્રદૂષણ ફેલાતું હોય છે, તો આવી ફેક્ટરીઓ સામે કેવા પગલાં લેવામાં આવશે જો કોંગ્રેસની પેનલ જીતીને આવશે? જે લોકો હવામાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, પાણીમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે, એમને તાત્કાલિક અમે કઈ રીતે, જો એમને એકવાર વોર્નિંગ આપું છું, નહીં સુધરે તો અમે સીલ કરાવીશું. અમારે ક્લિયરિટી જ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થવા જોઈએ. લોકોને તકલીફ પડતી હોય તો એ લોકોએ સુધરી જવું પડશે. હું લલકાર ન્યૂઝના માધ્યમથી કહું છું કે સુધરી જજો. અમે વિનંતી કરી છે પહેલાં
કે સૈદપુર બોગા વોર્ડનો કોઈ પણ નાનામાં નાનો પરિવાર એમને કંઈ પણ તકલીફ પડી તો તમને તકલીફ પડવાનું ચાલુ થશે. અચ્છા ભાવિક, જો પેનલ જીતી સૌ પહેલું કાર્ય કયું કરવામાં આવશે? સૈદપુર બોગા વોર્ડના તમામ મતદારોને બે હાથ જોડીને માથું શીશ નમન કરીશ અને પીવાના પાણીની પહેલા નિકાલ કરીશું, ગટરના પાણીનો નિકાલ કરીશું, ગટર લાઈન નવી નાખવાની તો નવી શરૂઆત કરીશું, પીવાના પાણીની લાઈન આવશે તો નવી નાખવાની શરૂઆત કરીશું. કેટલા સમયમાં કામ પૂરું કરવાની તૈયારીમાં હશે? અમે જીત્યા ને અત્યારથી અમારા કામની શરૂઆત થઈ જશે. પણ જે પીવાના પાણીની વાત છે, જ્યાં 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 108ની ગતિએ બુલેટ ટ્રેન તો કદાચ અમારી આગળ ધીમી ચાલશે, અમે એટલા ફાસ્ટ ચાલીશું. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે સૈદપુર બોગા વોર્ડના જે સ્થાનિક લોકોની સમસ્યા છે, પ્રચારમાં જ્યારે નીકળવામાં આવે છે ત્યારે તે સમસ્યાઓ ઉમેદવારને ત્યાંના સ્થાનિક લોકો છે તે કહેતા હોય છે, ચાહે પીવાના પાણીની સમસ્યા હોય કે પછી ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતું દૂષિત પાણીની સમસ્યા હોય, તે તમામ સમસ્યાઓ સૌ પ્રથમ દૂર કરવામાં આવશે. અને જો કોંગ્રેસની પેનલ જીતશે તો પહેલાં તો પીવાના પાણી અને ગટર લાઇનનું જે કામ છે તે શરૂ કરવામાં આવશે અને બુલેટ ટ્રેન જે ગતિએ ચાલે છે તેનાથી વધુ ઝડપે કામ પૂરું કરવાની ખાતરી છે તે ભાવિક સોલંકી દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં કામ કેટલી ઝડપી પતે છે તે જોવાનું રહેશે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.